हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર જે ફિલ્મફેર એવોર્ડ 2024 જે તાજેતરમાં યોજાયો તો કે તેની અંદર કઈ ફિલ્મને કયા એવોર્ડ મળ્યા છે તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું અને સાથે સાથે તેની માટે લગતા જે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે તે પણ જોઈશું, જેની અંદર ફિલ્મફેર એવોર્ડ 2024નો શુભારંભનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું, પછી ફિલ્મફેર એવોર્ડ 2024માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે। આવા ખૂબ જ જાણીતા જે સવાલો છે તે આપણે આજના વિડીયોમાં જોઈશું, તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। અને તેની અંદર જો સૌથી પહેલો પ્રશ્નની વાત કરીએ તો કે ફિલ્મફેર એવોર્ડની શરૂઆત એ ક્યારે કરવામાં આવી હતી, તો કે ફિલ્મફેર એવોર્ડની શરૂઆત એ 21 માર્ચ 1954ના રોજ, એટલે કે ફિલ્મફેર એવોર્ડની શરૂઆત એ 1954ની અંદર થઈ હતી, એટલે કે અહીં ઓપ્શન સી તેનો જવાબ બને છે। પછી બીજો પ્રશ્ન તો કે ફિલ્મફેર એવોર્ડ એ કોના દ્વારા આપવામાં આવશે, તો કે ફિલ્મફેર એવોર્ડ એ ટાઈમ્સ ગ્રુપ દ્વારા આપવામાં આવશે, પરંતુ જે તેની અંદર જે સમારંભ યોજાય તો કે તે ફિલ્મફેર એવોર્ડ ફિલ્મફેર મેગેઝિન જે બહાર પાડવામાં આવશે, એટલે કે ટાઈમ્સ ગ્રુપ દ્વારા એ ફિલ્મફેર મેગેઝિન બહાર પાડવામાં આવશે અને આ ફિલ્મફેર જે મેગેઝિન છે તેના દ્વારા આ ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવશે। અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તો કે ફિલ્મફેર એવોર્ડ એ અન્ય કયા નામથી ઓળખવામાં આવશે, તો કે જ્યારે ફિલ્મફેર એવોર્ડ એટલે કે જે 1954ની અંદર જે ફિલ્મફેર એવોર્ડ મુંબઈ ખાતે સૌપ્રથમ યોજાણો તો કે ત્યારે તેનું નામ એ ક્લેર એવોર્ડ તરીકે ઓળખવામાં આવતું, એટલે કે અહીં ઓપ્શન સી તેનો જવાબ બને છે। અને ત્યારબાદ ફિલ્મફેર એવોર્ડ 2024નું સમારંભનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું, તો કે 2024ની અંદર જે ફિલ્મફેર એવોર્ડ યોજાણો તો કે તેનું આયોજન એ ગુજરાત રાજ્યની અંદર કરવામાં આવ્યું હતું। અને જે આ 2024ની અંદર જે ફિલ્મફેર યોજાણો તે તો કે તે 69મા નંબરનો ફિલ્મફેર એવોર્ડ હતો, માટે તમારે તે પણ યાદ રાખવું કે 69મા ફિલ્મફેર એવોર્ડનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું, તો કે 69મા ફિલ્મફેર એવોર્ડનું આયોજન એ ગુજરાત ખાતે કરવામાં આવ્યું હતું। અને જે 69મો જે ફિલ્મફેર એવોર્ડ હતો તો કે તેનું આયોજન એ ગુજરાતના કયા શહેરની અંદર કરવામાં આવ્યું હતું, તો કે તે ગુજરાતના ગાંધીનગર શહેરની અંદર તેનું આયોજન કરવામાં આવ્યું હતું। અને ત્યારબાદનો પ્રશ્ન તો કે ફિલ્મફેર એવોર્ડ 2024માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ એ કઈ ફિલ્મને આપવામાં આવશે, તો કે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ એ 12મા ફેલ એટલે કે 12th ફેલને આપવામાં આવશે, એટલે કે અહીં ઓપ્શન સી તેનો જવાબ બને છે। અને ત્યારબાદનો પ્રશ્ન તો કે ફિલ્મફેર એવોર્ડ 2024માં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ કોને આપવામાં આવશે, તો કે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ એ આલિયા ભટ્ટને આપવામાં આવશે અને તેને રોકી ઓર રાની की જે પ્રેમ કહાની જે ફિલ્મ હતું તેના માટે તેને એવોર્ડ આપવામાં આવશે। ત્યારબાદ ફિલ્મફેર એવોર્ડ 2024માં બેસ્ટ અભિનેતાનો એવોર્ડ એ કોને આપવામાં આવશે, તો કે બેસ્ટ અભિનેતાનો એવોર્ડ એ રણબીર કપૂરને આપવામાં આવશે, જેને એનિમલ ફિલ્મ માટે આ એવોર્ડ પસંદગી આપવામાં આવશે। અને ત્યારબાદનો પ્રશ્ન ફિલ્મફેર એવોર્ડ 2024માં શ્રેષ્ઠ નિર્દેશક એટલે કે શ્રેષ્ઠ ડાયરેક્ટરનો એવોર્ડ એ કોને આપવામાં આવશે, તો કે શ્રેષ્ઠ ડાયરેક્ટરનો એવોર્ડ એ વિધુ વિનોદ ચોપરાને આપવામાં આવશે। અને જેમણે તમે જો 12 ફેલ ફિલ્મ જોઈ તો કે તે ડિરેક્ટર એ વિધુ વિનોદ ચોપડા દ્વારા કરવામાં આવી હતી, માટે તે પણ પૂછાઈ શકે કે જે 12 ફેલ ફિલ્મ હતી તો કે તેના ડિરેક્ટર કોણ હતા, તો કે તેના ડિરેક્ટર એ વિધુ વિનોદ ચોપડા હતા। અને ત્યારબાદનો પ્રશ્ન છે કે ફિલ્મફેર એવોર્ડ 2024માં એ સૌથી વધુ એવોર્ડ એ કઈ ફિલ્મે જીત્યા છે, તો કે એટલે કે સૌથી વધુ એવોર્ડ એ એનિમલ ફિલ્મે જીત્યા છે અને જેને કુલ 6 એવોર્ડ જીત્યા હતા। અને ત્યારબાદનો પ્રશ્ન તો કે ફિલ્મફેર એવોર્ડ 2024માં સૌથી વધુ નામાંકન એ કઈ ફિલ્મને આપવામાં આવ્યા હતા, તો કે સૌથી વધુ નામાંકન એ રોકી ઓર રાની की પ્રેમ કહાની જે ફિલ્મ હતું તો કે તેને 20 નામાંકન મળ્યા હતા, એટલે કે માટે એટલે જો એવોર્ડ તો કે તે જે જીતે તો કે તેને એવોર્ડ કહે અને જ્યારે તેની અંદર છે શોર્ટ લિસ્ટ થાય તો કે તેને નામાંકન કહેવામાં આવશે। અને ત્યારબાદનો પ્રશ્ન તો કે ફિલ્મફેર એવોર્ડ 2024માં ફિલ્મફેર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એ કોને આપવામાં આવ્યો છે, તો કે ફિલ્મફેર એવોર્ડ 2024ની અંદર ફિલ્મફેર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એ ડેવિડ ધવનને આપવામાં આવ્યો છે, તો કે તમે અહીં ડેવિડ ધવનનો ફોટો જોઈ શકો છો। અને જે આ ડેવિડ ધવન છે તો કે તે જે વરુણ ધવન છે તો કે તેના પિતા છે। ત્યારબાદનો પ્રશ્ન છે તો કે ફિલ્મફેર એવોર્ડ 2024માં શ્રેષ્ઠ પટકથા એટલે કે સ્ક્રીન પ્લે ફિલ્મનો એવોર્ડ એ કઈ ફિલ્મને આપવામાં આવશે, તો કે તેની અંદર જે 12મા ફેલ જે ફિલ્મ છે તેને શ્રેષ્ઠ પટકથા ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો હતો। અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે ફિલ્મફેર એવોર્ડ 2024માં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ એ કોને આપવામાં આવશે, તો કે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ એ વિકી કૌશલને આપવામાં આવશે અને જેને ડંકી ફિલ્મ માટે આ એવોર્ડ આપવામાં આવશે। અને ત્યારબાદનો પ્રશ્ન ફિલ્મફેર એવોર્ડ 2024માં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ એ કોને આપવામાં આવશે, તો કે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ એ શબાના આઝમીને આપવામાં આવશે અને જેને રોકી ઓર રાની की જે પ્રેમ કહાની ફિલ્મ છે તેની માટે આ એવોર્ડ આપવામાં આવશે। અને ત્યારબાદનો પ્રશ્ન ફિલ્મફેર એવોર્ડ 2024માં શ્રેષ્ઠ ફિલ્મ ક્રિટિક્સનો એવોર્ડ એ કોને આપવામાં આવે કઈ ફિલ્મને આપવામાં આવશે, તો કે શ્રેષ્ઠ ફિલ્મ ક્રિટિક્સનો એવોર્ડ એ જોરામ ફિલ્મ છે તો કે તેને આપવામાં આવશે। તમે અહીં જોરામ ફિલ્મનું જે પોસ્ટર છે તે જોઈ શકો છો।
અને ત્યારબાદનો પ્રશ્ન તો કે ફિલ્મફેર એવોર્ડ 2024માં શ્રેષ્ઠ અભિનેત્રી ક્રિટિક્સનો એવોર્ડ એ કઈ અભિનેત્રીને આપવામાં આવ્યો છે? તો કે શ્રેષ્ઠ અભિનેત્રી ક્રિટિક્સનો એવોર્ડ એ શેફાલી શાહ અને રાની મુખર્જી, એટલે કે અહીં ઓપ્શન બી અને સી તે બંને સાચા છે, માટે ઓપ્શન ડી તેનો જવાબ બનશે, એટલે કે બી અને સી બંને અભિનેત્રીને આપવામાં આવ્યો છે. તો કે અહીં જે ફોટો છે તે રાની મુખર્જી અને અહીં શેફાલી શાહનો તમે ફોટો પણ જોઈ શકશો. ત્યારબાદનો પ્રશ્ન છે ફિલ્મફેર એવોર્ડ 2024માં શ્રેષ્ઠ અભિનેતા, એટલે કે જે શ્રેષ્ઠ અભિનેતા ક્રિટિક્સનો એવોર્ડ એ કોને આપવામાં આવે છે? તો કે ફિલ્મફેર એવોર્ડ 2024ની અંદર શ્રેષ્ઠ અભિનેતા ક્રિટિક્સનો એવોર્ડ એ વિક્રાંત મેસીને આપવામાં આવે છે. એટલે કે જો તમે 12માં ફિલ્મ જોઈએ તેની અંદર જે મનોજ કુમાર શર્માનું જે પાત્ર ભજવે છે તે વિક્રાંત મેસી છે, અને જે આ 12માં ફિલ્મ છે તે મનોજ કુમાર શર્મા, આઈપીએસ મનોજ કુમાર શર્મા અને તેમની પત્ની જે શ્રદ્ધા છે, તો કે તેમના જીવનની તેમના જીવન દ્વારા તે ફિલ્મ બનાવવામાં આવી છે. આપણે આજના વિડીયોની અંદર જે ખૂબ જ મહત્વના જે ફિલ્મફેર એવોર્ડ 2024નું આયોજન કરવામાં આવ્યું તેના ખૂબ જ મહત્વના પ્રશ્નોનું સોલ્યુશન જોયું, જે તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે. અને જો તમે ફોરેસ્ટ ગાર્ડની જો તમારી પરીક્ષા આપવાની હોય અને તેની અંદર જો આ તાજેતરમાં જે ગુજરાત બજેટ 2024-25 જે રજૂ કરવામાં આવ્યું તમે તેનો વિડીયો પણ જોઈ શકશો, જે તમને આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે. અને સાથે જો તમે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપવાના હોય તો તમે જો તેના જૂના પેપર જે ન જોઈએ, જેને 2013નું પેપર, 2016નું પેપર અને 2022ના પેપર ન જોયા તો પણ તે પણ જોઈ શકશો, જે તમને આવનારી પરીક્ષા માટે જે કેવા પ્રકારના સવાલો પૂછાય તે પણ જાણવા માટે તમને ઉપયોગી બનશે. અને જો તેની અંદર જે વનસ્પતિના જે સવાલો પૂછાય તેની માટે પણ આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવશે, તો તમે તે પણ જોઈ શકો છો, જેની અંદર જે ખૂબ જ મહત્વની જે વનસ્પતિ છે તેની અંદર સમાવેશ કરી દેવામાં આવ્યો છે. અને આપણે એટલે કે જો તમે આપણે આજના વિડીયોની જે પીડીએફ વિડીયો જોયો તેની જો તમે પીડીએફ ડાઉનલોડ કરવા માંગતો હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ જે આરો લર્નિંગ છે તેની અંદર જોડાઈ શકો છો, જેની અંદર કોઈ પણ સરકારી ભરતી રિલેટેડ માહિતી હોય તો કે તેની અંદર સૌથી પહેલાં આપી દેવામાં આવશે. અને તમે આવા જ વિડીયો જોવા માટે આપણી જે યુટ્યુબ ચેનલ છે આરો લર્નિંગને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો હજી સુધી તમે આ વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરો, અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.